વડોદરા શહેરમાં જેતલપુર અંડરબ્રિજ વાહન ચાલકોની ભારે ભીડ હોય છે અને રાહદારીઓની પણ ખાસી અવરજવર હોય છે ત્યારે જેતલપુર ગરનાળાના છતમાંથી પોપડા ખરતા અમુક છતનો ભાગ જર્જરિત જોવા મળી હતી। અંડરબ્રિજ નીચે જતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વિપક્ષના નેતા અમી રાવતે પ્રતિક્રિયા આપી હતી કે વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા આપવાનું કામ વડોદરા મહાનગરપાલિકાનું છે। એક બાજુ 5000 જેટલા મકાનો બિલ્ડિંગને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે। અંડરબ્રિજમાંથી છતમાંથી પોપડા પડે છે, પાણી પડે છે અને 1 ઇંચ વરસાદ પડે ત્યારે ઘરનાળામાં પાણી ભરાઈ જાય છે। ત્યાં પાલિકાને આવી જગ્યા દેખાતી નથી, ઘરનાળો રિપેર કરવાની ફરજ દેખાતી નથી। વડોદરા કોર્પોરેશનનું વહીવટ નબળું દેખાઈ રહ્યું છે। અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને આસપાસના લોકોને કાદવ કીચડમાંથી પસાર થઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાત્કાલિક ધોરણે રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા એન્શ્યોર કરવાનું કામ વડોદરા મહાનગર સેવા સદનનું છે। એક બાજુ જ્યાં 5000થી વધુ બિલ્ડિંગને ભયજનકની નોટિસો આપી છે, અનેક મકાનોમાં કોર્પોરેશન આરએનબીના કહેવાથી ગટર પાણીના કનેક્શન્સ કાપવા ગયા છે અને એને જર્જરિત જાહેરાત કરીને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી છે। ત્યાં રેલવેનું ગરનાળું, જ્યાંથી રોજ લાખો લોકો અવરજવર કરે, જેતલપુરનું ગરનાળું, એની હાલત ખૂબ ગંભીર છે, જર્જરિત છે। ત્યાંથી પોપડા ખરે છે, પાણી પડે છે। નીચે રોડમાં બી 1 ઇંચ વરસાદમાં અડધા વાહનના ટાયર ડૂબે એટલું પાણી જમા થઈ જાય છે, અપાર ગંદકી। ત્યારે કોર્પોરેશનની નજર નથી ખુલતી, ત્યારે ત્યાં રેલવે પાસે એ ગરનાળું રિપેર કરાવવા માટે ફરજ નથી પાડવામાં આવતી। ત્યાં ક્યાંક વડોદરા શહેરના વહીવટ, જે કોર્પોરેશનનો વહીવટ છે, નબળું પડતું હોય એવું દેખાઈ રહ્યું છે અને રેલવેની મનમાની દેખાઈ રહી છે। તાત્કાલિક ધોરણે આ ગરનાળું રિપેર કરાવવું જોઈએ। કાલ ઉઠીને કોઈ જાનમાલનું નુકસાન થશે તો જવાબદાર રેલવે અને વડોદરા શહેરના વહીવટના વડા તરીકે મ્યુનિસિપલ કમિશનર થશે, જેમને આજ દિન સુધી રેલવેને ફરજ નથી પાડી કે આ ગરનાળાને રિપેર કરાવે। પ્રી મોન્સૂનને લઈને કામગીરી પણ તમે જોઈ શકો છો, ઝાડ પણ પડે છે અને ભૂવા ચાલુ થઈ ગયા છે, શું કહેશો? અમે તો પહેલાં જ ભવિષ્ય ભાગેલું કે આ વખતનું ચોમાસું વડોદરા શહેર માટે એક કહેર બનીને આવશે। જ્યાં જ્યાં રસ્તાઓ ખોદાયા છે ગટર પાણીની લાઈનો માટે, કેબલ્સ નાખવા માટે, તમામ જગ્યાએ જે રીતનું બેકફિલિંગ થયું હતું તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયા છે। ટેન્ડરમાં કોમ્પેક્શનની આઇટમ હોય છે, તેમ છતાં કશે બી કોમ્પેક્શન નથી થતું અને અમે કમિશનરશ્રીનું આપ લોકોના મારફતે સભામાં બોલીને ધ્યાન દોર્યું હતું કે તાત્કાલિક ધોરણે પ્રોપર કોમ્પેક્શન થાય, એન્શ્યોર કરો, કારણ કે આપણે એના પૈસા આપીએ જ છે। તેમ છતાં ઉપર ફક્ત ડામરના રોડ બનાવી દેવામાં આવ્યા હતા અને પહેલાં જ ચોમાસે ઠેર ઠેર જગ્યાએ રોડ તૂટી ગયા છે। આ કોર્પોરેશનનું આર્થિક નુકસાન તો છે જ, સાથે લોકોને હવે જે હાલાકી પડે છે એ હાલાકી બી ભોગવવાની રહી।